ઓકે. સો આજનો જે આપણો ટોપિક છે એ રિપેન્ટન્સ ઉપર છે. અને રિપેન્ટન્સ ઉપર આપણે બધાએ ઘણી બધી વખત બહુ જ બધું સાંભળ્યું છે, કદાચ સંદેશો પણ સાંભળ્યો હશે, ઘણી બધી એવી બાઇબલ સ્ટડીઝ પણ જોઈ હશે. બટ સ્ટીલ આજે કેમ આ વસ્તુ આપણે જોઈ રહ્યા છે? ક્યાંક ને ક્યાંક ઈશ્વરને પણ લાગે છે કે આપણા દરેકને, જેટલા બી અહીંયા પ્રેઝન્ટ છે એટલા બધા જ ને આ વસ્તુ વિશે જાણવાની જરૂર છે, રાઈટ? સો આપણે આ ટોપિકમાં આગળ જઈએ. અને ફર્સ્ટ જે પોઈન્ટ છે એ આપણે જોઈશું કે મીનિંગ ઓફ રિપેન્ટન્સ. બરાબર? રિપેન્ટન્સનો મતલબ શું થાય છે? પહેલા તો રિયલાઇઝેશન થાય છે કે મેં પાપ કર્યું છે અને હું ઈશ્વરથી દૂર થઈ છું. મારે એ પાપમાંથી પાછા ફરવાની જરૂર છે. બરાબર? મીનિંગ ઓફ રિપેન્ટન્સ ઇઝ આસ્કિંગ ફોર ફોરગિવનેસ એન્ડ ટર્નિંગ બેક ટુવર્ડ્સ ગોડ. સેકન્ડ જે છે, ડુ નોટ રિપીટ ધ સેમ ડીડ અગેન મીન્સ જે કંઈ બી પાપ આપણે કર્યા છે, તો મેં જે પાપ કર્યું છે એ ફરીને ફરી હું ના કરું. પણ માણસ જે છે એ આ વસ્તુઓથી દૂર રહી જ નથી શકતું. કદાચ એ ડીડ્સ અથવા તો પોતાના કાર્યોથી પાપ ના કરે, બરાબર? હું કદાચ મારા કાર્યોથી પાપ ના કરું, પણ તોય હું મારા હૃદયથી તો પાપ કરું છું. જે મારા વિચારો છે એનાથી હું ને તમે એ પાપ કરતા જ હોઈએ છે. આ બધી જ જે વસ્તુઓ છે એનાથી દૂર થવાનું છે. મીન્સ ઈશ્વરને જે વસ્તુ નથી ગમતી એનાથી દૂર થઈને રિયલાઇઝ કરવાનું છે પહેલા કે હું જે કરી રહી છું એ ખોટું છે, જે ઈશ્વરને નથી ગમતું. એ વસ્તુઓને મૂકી અને ઈશ્વરની તરફ ફરવું, દેટ ઇઝ રિપેન્ટન્સ. એની માફી માંગવી. બરાબર? મેઇન છે કે ફોરગિવનેસ, રિયલાઇઝેશન એન્ડ આસ્કિંગ ફોર ફોરગિવનેસ, દેટ ઇઝ રિપેન્ટન્સ. નેક્સ્ટ પોઈન્ટ જે છે, યર્મિયા એ રિપેન્ટન્સ વિશે શું કહે છે? બરાબર? તો યર્મિયાના 3 અધ્યાયમાં 6 થી 10 કલમ હું રીડ કરું છું. વળી યોશિયા રાજાના સમયમાં યહોવાએ મને પૂછ્યું કે મારો ત્યાગ કરનાર ઇઝરાયેલે જે કર્યું છે તે ત્યાં જોયું છે? તેણે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડ નીચે વ્યભિચાર કર્યો છે. વળી તેણે તે બધા કામ કર્યા પછી મેં ધાર્યું કે તે મારી તરફ ફરશે, પણ તે ફરી નહીં. અને તેની વિશ્વાસઘાતી બહેન યહૂદીએ તે દીધું. મેં જોયું કે મારો ત્યાગ કરનાર ઇઝરાયેલે વ્યભિચાર કર્યો, તે જ કારણથી મેં તેને કાઢી મૂકી હતી ને તેને ફારગતી આપી હતી. તો પણ તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયા બીધી નહીં. તેણે પણ વ્યભિચાર કર્યો. તેના પુષ્કળ જાર કર્મથી તેણે દેશને ભ્રષ્ટ કર્યો. તેણે પથ્થરની સાથે તથા લાકડાની સાથે વ્યભિચાર કર્યો. એ બધું છતાં તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયા ખરાબ બનતી નહીં, પણ કેવળ ઢોંગ કરીને મારી ભણી ફરી છે, એવું યહોવા કહે છે. અહીંયા ખાલી એક આખું પિક્ચર એ આપણે જોઈ શકીએ છે કે ઇઝરાયેલે પહેલા પાપ કર્યું. ઇઝરાયેલ જે છે એ પહેલા યહોવા દેવથી દૂર ગયું, બરાબર? અને આ બધું જ જે છે એ યહૂદિયાએ જોયું. યહૂદિયાને ખબર હતી કે આ રીતનું ડિસઓબિડિયન્સ જે છે એ ઇઝરાયેલની લોકોએ કર્યું છે, છતાંય જે રીતે પ્રભુએ એ લોકો પર કોપ આણ્યો, બરાબર? જે રીતે પ્રભુએ એ લોકોને ચોક્કસપણે એક જવાબ પૂરો પાડ્યો છે કે ભાઈ તમે ડિસઓબિડિયન્સ કર્યું, એ રીતે મીન્સ એ લોકોને જ્યારે વિલ્ડરનેસમાં મૂકવામાં આવ્યા, આ બધું જ એ યહૂદિયાએ જોયું. છતાંય એ લોકો પોતાના પાપથી પાછા ફરવા નથી માંગતા, બરાબર? અહીંયા ગાડી એ કહેવા માંગે છે, યહોવા દેવ જે છે એ કહેવા માંગે છે કે યહૂદિયાએ આ બધું જોયું, તોય એ પોતાના કર્મથી પાછું નથી ફર્યું. છેલ્લી કલમમાં શું કહે છે? એ બધું છતાં તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયા ખરા મનથી નહીં, પણ કેવળ ઢોંગ કરીને મારી ભણી ફરી છે, એવું યહોવા કહે છે. એવું કહેવાય ને કે ચલો ને, આટલી બધી વખત કહેવામાં આવ્યું છે તો એક વખત ફરીને તો જોઈ લે, એક વખત કરવા માટે કરી લે કે ભાઈ ચલો પ્રભુ જે કહી રહ્યા છે એ સાંભળી લઈએ, રાઈટ? આ પ્રકારનો જે ઢોંગ છે, ખાલી કદાચ દેખાડા ખાતર, કદાચ ખાલી અર્પણો જ કર્યા છે પણ પૂરા મનથી નથી માન્યું. પૂરા મનથી જે રિપેન્ટન્સ હોવું જોઈએ એ રિપેન્ટન્સ અહીંયા ગાડી યહૂદિયાએ નથી કર્યું, ખાલી કરવા ખાતર કર્યું છે, એવું છેલ્લી કલમમાં દર્શાવ્યું છે. ચોથા અધ્યાયની 1 થી 4 કલમમાં જોઈએ, યહોવા કહે છે
ઇઝરાયલ, જો તું ફરે તો મારી ભણી ફર, અને જો તું તારી ધિક્કારપાત્ર વસ્તુઓ મારી નજર આગળથી દૂર કરીશ અને ડગી જઈશ નહીં, અને જો તું સત્યથી, ન્યાયથી તથા નીતિથી યહોવા જીવે છે એવા સમ ખાઈશ, તો સર્વ પ્રજાઓ તેનામાં પોતાને આશીર્વાદિત કહેશે તથા તેનામાં અભિમાન કરશે. અહીંયા ઘડી યહોવા દેવ જે છે એ કહે છે કે તું જો મારી તરફ ફરીશ, બરાબર, તો અને જો સત્યથી, ન્યાયથી તથા નીતિથી યહોવા જીવે છે એવા સમ ખાઈશ, તો સર્વ પ્રજાઓ તેનામાં પોતાને આશીર્વાદિત કહેશે તથા તેનામાં અભિમાન કરશે. બીજા લોકો પણ મારી તરફ ફરી શકશે અને બીજા લોકોમાં યહૂદિયાનું જે નામ છે, યહૂદિયાના જે લોકો છે એમનું નામ એ બીજા લોકોમાં મતલબ ફેલાશે, રાઈટ? એ રીતે મતલબ એ લોકો એક એક્ઝામ્પલ પૂરું પાડશે બીજા લોકોના માટે. અહીંયા ગાડી એક કોલ પૂરો પાડે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જો તું મીન્સ યહૂદિયાને કહે છે કે જો તમે લોકો મારી પાછળ ફરશો અથવા તો મારી તરફ ફરશો તો તમારું નામ જે છે એ બીજા લોકોમાં જણાશે અને બીજા લોકો જો ખોટું કરી રહ્યા છે તો એ લોકો તમારી તરફ ફરશે. નેક્સ્ટ જે છે યર્મિયાનો 18મો અધ્યાય એની 12 થી 18મી કલમ આપણે જોઈએ. 18મો અધ્યાય 12 થી 18મી કલમ. 12મી કલમ હું વાંચું છું. પણ તેઓ કહે છે કે હવે કઈ આશા રહી નથી, કેમ કે અમે પોતાની યોજના પ્રમાણે ચાલીશું ને અમે દરેક પોતપોતાના દુષ્ટ હૃદયના દુરાગ્રહ પ્રમાણે વર્તીશું. અહીંયા આગળ યહોવા દેવ જે છે એ યર્મિયાના દ્વારા કહેવડાવે છે કે તમે પોતાના દુષ્ટ કર્મોથી અથવા તો પોતાના જે દુષ્ટ માર્ગો છે એનાથી પાછા ફરો. હવે તમે અહીંયા ખાલી એ વસ્તુ ઓબ્ઝર્વ કરીએ કે યહૂદિયાના લોકોના જે ગટ્સ છે એ કેટલા બધા છે. આ લોકો આવો જવાબ બી આપી શક્યા કે હવે તો બહુ થઈ ગયું, હવે તો જેમાં ચાલીએ છે ને એમાં જ ચાલીશું, બરાબર, અમે આ બધાથી પાછા નથી ફરવાના, અમે પોતપોતાના દુષ્ટ હૃદયના દુરાગ્રહ પ્રમાણે વર્તીશું, અમારું હૃદય જે કહે છે એ પ્રમાણે અમે ચાલીશું. આ સિચ્યુએશનને આપણે અત્યારના સમયની સાથે સરખાઈએ તો જે વસ્તુઓ થઈ રહી છે, બરાબર, ક્યાંક ને ક્યાંક આપણને વસ્તુ ખબર છે કે આ વસ્તુ નથી કરવાની, રાઈટ? જે પાથવેમાં આપણે ચાલી રહ્યા છે એ પાથવેમાં આપણે નથી ચાલવાનું, ક્યાંક ને ક્યાંક આપણે ખોટું કરી રહ્યા છે, ઈશ્વરે જે આજ્ઞા આપી છે એનાથી વિરુદ્ધ જઈ રહ્યા છે. વ્યક્તિઓ ઈશ્વર પૂરા પાડે છે, એવી ફેલોશિપ્સ પૂરી પાડે છે કે જેના અંદર આપણને કહેવામાં આવે છે કે પાછા ફરો, પાછા ફરો. પણ કદાચ એ ફ્રાઈડેની બાઇબલ સ્ટડી ઓર સન્ડે જો ચર્ચમાં આપણે સર્મન અટેન્ડ કરીએ છીએ તો એ, કાં તો પછી સન્ડેની કોઈ બાઇબલ સ્ટડી છે તો એ ખાલી એટલા સમય પૂરતું જ અટકી જાય છે. ત્યાં આગળ રિયલાઇઝેશન તો મળે છે કે આપણા જે પાપી માર્ગો છે એમાંથી પાછા ફરવાનું છે, રિપેન્ટન્સની જરૂર છે. તો પછી ઘરે આવીએ છીએ પછી શું થાય છે એ બધું જ કદાચ ઇવાપોરેટ થઈ જાય છે. કદાચ એ જે ગંભીરતા એ જગ્યાએ આપણને મળે છે ને, કદાચ ચર્ચના અંદર અથવા તો કોઈ બી સંદેશો ચાલતો હોય છે, કદાચ એ જગ્યાએ એ જે ગંભીરતા મળે છે એ ગંભીરતા પાછા ઘરે આવીને અથવા તો જે સમયે આપણને ઈશ્વરની સાથે વિતાવવાનો છે એ ના વિતાઈને એ ગંભીરતાને આપણે બાજુ પર મૂકી દઈએ છીએ. એ જે રિયલાઇઝેશન એ ઈશ્વર આપણને પૂરું પાડે છે પાછા ફરવાનું, કદાચ એ જગ્યાએ આપણે એમને ઉલટો આન્સર આપીએ છીએ કે અમે આ માર્ગોમાંથી પાછા નથી ફરવાના, અમે જે રીતનું ડિસાઈડ કર્યું છે એ જ રીતે અમે ચાલવા માંગીએ છીએ, બરાબર. અને આ રીતે કદાચ આપણે મોઢામોઢ ઈશ્વરને જવાબ નથી આપતા, કદાચ બેક આન્સર નથી કરતા, પણ કઈ રીતે કરીએ છીએ? પોતાના કૃત્યોથી. પોતાના કૃત્યોથી આપણે ઈશ્વરને મતલબ શું કહીએ કે નીચા પાડતા હોય ને એવી રીતનું આપણું બિહેવિયર થઈ જાય છે. આ જગ્યાએ જ્યારે હું આ બાઇબલ સ્ટડી પ્રિપેર કરતી હતી ને, મને આ રિયલાઇઝેશન મળ્યું છે કે હું જ્યારે મને ઈશ્વર હર વખતે ઓપોર્ચ્યુનિટી પૂરી પાડે છે કે મારે આ જગ્યાએથી પાછા ફરવાનું છે, બટ એક ટેમ્પટેશન, ખાલી એક જ વસ્તુ એવી થાય છે ને કે જ્યાં ગાડી હું પડી જાઉં છું, જ્યાં ગાડી ઈશ્વર મને એ મોકો પૂરો પાડે છે કે જ્યાંથી મારે ભાગવાનું છે, મારે ફાઇટ બેક નથી કરવાનું, પણ છતાંય હું એમને ડિસઓબે કરીને એમને આ રીતે હું બેક આન્સર કરું છું. એમને ડિસઓબે કરવાનું હું જાતે પસંદ કરું છું. એ જે વ્હીલ પૂરું પાડ્યું છે ને ઈશ્વરે, એ વ્હીલ જે છે એ હું ખોટી રીતે વાપરી રહી છું, જેમ અહીંયા ગાડી યહૂદિયાના લોકોએ યુઝ કર્યું છે, બરાબર.
યર્મિયા જે છે એ ફોકસ પૂરું પાડે છે કે ઈશ્વર ઘણા બધા એવા ચાન્સીસ આપે છે કે આ યહૂદિયાના લોકોને કે એ લોકો પાછા ફરે, પણ છતાંય એ લોકો શું પસંદ કરે છે, એમનું જે ખોટા રસ્તા છે, બરાબર, એમનું જે રીતે એમને પ્લેઝર મળે છે, જે રીતે એ લોકોને આગળ વધવું છે, એમના હૃદયની જે મનોકામનાઓ છે એ રીતે એ લોકો પાડવાનું આગળ વધે છે, બરાબર, એ પાડવામાં આગળ વધી રહ્યા છે. આપણે પણ આ જ રીતે આગળ વધતા હોઈએ છીએ. ઈશ્વરે જે રીતે આગળ વધવાનું કીધું છે, કદાચ એ વસ્તુઓ બાજુ પર મૂકીને વધારે પડતું પ્રેક્ટિકલ થઈને અથવા તો એ મોમેન્ટના માટે એવું વિચારે છે કે આટલી જ વેળા હું આ વસ્તુ કરી લઉં, કદાચ એ મતલબ મને એ વસ્તુ ગમે છે, ખાલી આટલી વખત કરી લઉં, બરાબર. આપણે છે ને ઈશ્વરની સાથે બાર્ગેનિંગ કરતા હોઈએ ને, એ રીતનું આપણું બિહેવિયર હોય છે. પ્રભુ એક વખત આ વસ્તુ કરી લઉં, પછીથી નહીં થાય, બરાબર. અને આ જ વસ્તુ, આ જ સાયકલ ચાલ્યા કરે છે આપણા જીવનના અંદર, જ્યાં ઘડીથી પાછા ફરવાનું છે ને આપણે કદાચ જાતે જ અટકાવી દઈએ છે. ઈશ્વર ઘણી બધી એવી ઓપોર્ચ્યુનિટીઝ પૂરી પાડે છે, પણ પાછા ફરવાનું છે ને આપણે જાતે જ અટકાવીએ છીએ, રાઈટ. નેક્સ્ટ પોઈન્ટ જોવા જઈએ તો એના અંદર એવું છે, હાઉ ટુ રિપેન્ટ, બરાબર, કઈ રીતે આપણે રિપેન્ટ કરી શકીએ છીએ. હવે એ વસ્તુ આપણે રિયલાઇઝ કરવાની જરૂર છે કે અહીંયા ગાડી ઈશ્વરે યહૂદિયાના જે લોકો છે એમને રિયલાઇઝેશન પૂરું પાડ્યું કે તમે આ જગ્યાએથી પાછા ફરો, તમે તમારા પાપોમાંથી પાછા ફરો. એ લોકોએ ચૂઝ ના કરીને વારે ને ઘડીએ ઈશ્વરની વિરુદ્ધ જવાનું પસંદ કર્યું. પણ જ્યારે ઈશ્વરનો કોપ એમના પર આવ્યો, બરાબર, સતત કોપ એમના પર આવ્યો, ત્યારે એમને રિયલાઇઝ થાય છે કે સોટી વાગી છે બરાબરની, તો આ જગ્યાએથી પાછા ફરવાની જરૂર છે. ઘણી બધી વખત આપણને પણ આ વસ્તુ રિયલાઇઝ થાય છે કે એક જગ્યાએ ઇનકન્વીનિયન્સ જો થાય ને આપણને, તો આપણને એ જગ્યાએ ઈશ્વર રિયલાઇઝ કરાવડાવે છે કે ક્યાં ગાડી હું ને તમે એ ઈશ્વરની વિરુદ્ધ ગયા, ક્યાં ગાડી એક જે આપણો સ્ટેપ છે એ ઈશ્વરથી દૂર ગયો છે. યર્મિયાના 4થા અધ્યાયની 5 થી 9 કલમ. આ પ્રમાણે યહૂદિયામાં પ્રગટ કરો ને યરૂશાલેમમાં કઈ સંભળાવો, દેશમાં રણશીંગડું વગાડો અને પોકારીને કહો કે આપણે એકઠા થઈને કિલ્લાબંધ નગરોમાં જઈએ. સિયોનની તરફ ધ્વજા ઊભી કરો, જીવ લઈને નાસો ને વિલંબ ન કરો, કેમ કે હું ઉત્તર તરફ વિપત્તિ તથા મોટો નાશ લાવીશ. સિંહ પોતાની ઝાડીમાંથી ચડી આવ્યો છે, તે તો પ્રજાઓનો વિનાશક છે. તારા દેશને ઉજ્જડ કરવા સારું તે પોતાના રહેઠાણમાંથી બહાર નીકળ્યો છે. તારા નગરો એવા ઉજ્જડ થશે કે તેઓમાં કોઈ રહેવાસી જોવામાં આવશે નહીં. તે કારણથી ટાટ પહેરો, મેનલી 8મી અને 9મી કલમ. તે કારણથી ટાટ પહેરો, વિલાપ તથા રુદન કરો, કેમ કે યહોવાનો ઉગ્ર કોપ આપણા પરથી ઉતર્યો નથી. યહોવા કહે છે, તે દિવસે રાજાનું તથા સરદારોનું કાળજું ફાટી જશે અને યાજકો વિસ્મિત થશે ને પ્રબોધકો અચંબો પામશે, બરાબર. 8મી કલમમાં કહે છે ટાટ પહેરો, વિલાપ તથા રુદન કરો. એ રીતે લોકોને રિપેન્ટ કરવાનું કહે છે, પણ એનાથી પહેલા એવું કહેવામાં આવ્યું છે કે કઈ રીતે આજે આખી પ્રોસેસ છે એ થવાની છે, બરાબર. તમે જ્યારે પાછા ફરવાનું ડિસાઈડ કરો છો, બરાબર, તો સૌથી પહેલા શું થશે, આ પ્રમાણે યહૂદિયામાં પ્રગટ કરો ને યરૂશાલેમમાં કઈ સંભળાવો, દેશમાં રણશીંગડું વગાડો અને પોકારીને કહો કે આપણે એકઠા થઈને કિલ્લાબંધ નગરોમાં જઈએ. સિયોનની તરફ ધ્વજા ઊભી કરો, જીવ લઈને નાસો ને વિલંબ ન કરો. આ બધા જ ના અંદર આ આખું પિક્ચર જે છે એમાં આપણે એવું ઇમેજિન કરી શકીએ છીએ કે એ પર્ટિક્યુલર જગ્યાએ ઈશ્વરે એમના સુધી પહોંચાડ્યું કે કઈ રીતે તમારે વિલાપ કરવાનો છે, અને જ્યારે તમે વિલાપ કરશો ત્યારે કઈ સિચ્યુએશન ઊભી થશે. તમે જો તમારા જીવ બચાવવા છે તો એ જગ્યાએથી તમે નાસી જાઓ. જે જગ્યાએ આટલું બધું પાપ થઈ રહ્યું છે, જે જગ્યાએ તમને લોકોને મૂકવામાં આવ્યા છે, બરાબર, જે જગ્યાએ દુષ્કર્મો થઈ રહ્યા છે, એ જગ્યાએથી જો તમને જ્યારે રિયલાઇઝેશન પૂરું પાડવામાં આવે છે ને, તો એ જગ્યાએથી નાસી જાઓ, રાઈટ. તમને ખબર છે કે ઈશ્વરનું કોપ જે છે એ તમારા પર આવનાર છે, તો એ જગ્યાએ રહ્યા કરતા એ જગ્યાએથી તમે નાસી જાઓ. ટાટ પહેરો ને રુદન કરો. તમને
એ ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી છે તો એને યુટિલાઇઝ કરો, કે એ જગ્યાએ તમે રિયલાઇઝ કરો કે તમે ઈશ્વરથી દૂર ગયા છો, રાઈટ? મને ને તમને ઈશ્વર એ રિયલાઇઝેશન ઘણી બધી વખત પૂરું પાડે છે. કદાચ એ વચનો સારા છે, કદાચ એ કોઈક આપણા ફ્રેન્ડ્સ દ્વારા છે, આપણી ફેલોશિપ દ્વારા છે, અથવા તો પ્રાર્થના દ્વારા. ઘણી બધી વખત ઈશ્વર આપણને રિયલાઇઝેશન પૂરું પાડે છે કે ક્યાં હું ને તમે રોંગ જઈ રહ્યા છે, ક્યાં હું ને તમે સતત પાપમાં પડી રહ્યા છે. આપણું જે જીવન છે ને, એમાં આપણે એટલા બધા બિઝી થઈ જઈએ છે ને, મતલબ આપણું જે કરિયર છે અથવા તો જે બી આપણી લાઈફસ્ટાઈલ છે એના અંદર આપણે એટલા બધા બિઝી થઈ જઈએ છે ને, કે ઘણી બધી વખત જે વસ્તુ કરવાની હોય છે ને એ કર્યા કરતા આપણે એનાથી વિરુદ્ધ જતા હોઈએ છે. અત્યારના જીવનમાં વધારે પડતું પ્રેક્ટિકલ વસ્તુઓ પર આપણે ફોકસ કરવા લાગ્યા છે. નાના નાના જે પાપ છે ને, બહુ જ નાના પાપ, જેમ કે નાની નાની વાતો જૂઠું બોલવું અથવા તો સિચ્યુએશન અવોઇડ કરવા માટે બહાના આપવા, બરાબર? એ જગ્યાએ આપણે કદાચ પ્રેક્ટિકલ બનીએ છીએ, પણ એ જે પ્રેક્ટિકેલિટી છે ને આપણી, એ આપણને ઈશ્વરથી દૂર કરે છે. અને એ જગ્યાએ આપણે રિયલાઇઝ પણ નથી કરતા કે આપણે પાપ કરી રહ્યા છે અથવા તો ઈશ્વરથી દૂર થઈ રહ્યા છે, બરાબર? એ જગ્યાએ આપણને રિયલાઇઝ નથી થતું. પણ જ્યારે છે ને આમ આમ શાંત બેઠા હોઈશું ને, અને વચન કદાચ વાંચતા હોઈએ અથવા તો પ્રાર્થનામાં હોઈએ, કોઈ કોન્વર્સેશનમાં હોઈએ, તો એ જગ્યાએ આપણને એ રિયલાઇઝેશન ઈશ્વર પૂરું પાડે છે. પવિત્ર આત્મા દ્વારા એ રિયલાઇઝેશન આપણને મળે છે કે કઈ જગ્યાએ હું ને તમે ખોટા ગયા છે. ઘણી અત્યારે જ્યારે હું બોલી રહી છું, બરાબર, મારા પણ એવા ઘણા બધા પાપો છે કે જે અત્યારે જે મને ઈશ્વર રિયલાઇઝ કરાવડાવે છે કે જ્યાં ગાડીથી મને પાછા ફરવાની જરૂર છે, બરાબર? જે કદાચ હું અત્યારે બોલી રહી હોઉં અથવા તો સ્પેસિફિક હું ઈશ્વરનું વચન તમારી આગળ લાવી રહી હોય, પણ મારા પણ એવા ઘણા બધા પાપ છે જ્યાં ગાડીથી મારે પાછા ફરવાની જરૂર છે. અને કદાચ એ જગ્યાએ હું સ્ટબન થઈ ગઈ છું, અથવા તો મેં મારું હૃદય એ કઠણ કર્યું છે કે હું એ જગ્યાએથી પાછી જ નથી ફરી રહી. ઈશ્વર મને ચોક્કસપણે રિયલાઇઝેશન પૂરું પાડે છે, પણ મારી જાત મીન્સ જે દેહ છે ને, એ બહુ જ નબળું છે, બરાબર? એ અબળ છે. વારે ને ઘડીએ એ વસ્તુ તરફ આપણને લઈ જશે કે જ્યાં ગાડી આપણે વીક ફીલ કરીએ છીએ. ઈશ્વર આપણને એ રસ્તો પૂરો પાડે જ છે કે જ્યાં ગાડીથી આપણે પાછા ફરવાની જરૂર છે. યહૂદિયાને યર્મિયા પૂરો પાડ્યો. યર્મિયા સતત એ લોકોને રિયલાઇઝ કરાવડાવે છે કે તમારે પાછા ફરવાની જરૂર છે, પણ યર્મિયાને પણ આ લોકો એ કહેવાય ને કે ઠુકરાવે છે. એ જગ્યાએ એ લોકો યર્મિયાની વાત બિલકુલ નથી સાંભળતા અને ઉલટું એના પર સતાવણી ગુજારે છે. ઈશ્વર પણ આપણને આ રીતે રિયલાઇઝેશન પૂરું પાડે છે, લોકો પૂરા પાડે છે, વચન દ્વારા આપણને રિયલાઇઝેશન પૂરું પાડે છે. એ આપણને એક કહેવાય ને કે સિસ્ટમ પણ પૂરી પાડે છે કે કઈ રીતે આપણે એમના તરફ ફરવાની જરૂર છે, પણ આપણે જ એ ડાર્કનેસમાંથી પાછા ફરવા નથી માંગતા. અહીંયા યહૂદિયાના જે લોક છે એ લોકો જ ખુદ એ ડાર્કનેસમાંથી પાછા ફરવા નતા માંગતા, કેમ કે એ લોકોને એ જગ્યાએ કહેવાય ને કે પ્લેઝર મળી રહ્યું હતું, એક સુખ મળી રહ્યું હતું. ઈશ્વરથી દૂર રહેવા છતાં એ લોકોને એક સુખ મળી રહ્યું હતું, પણ ક્યાંક ને ક્યાંક એ જે ઇટરનલ પીસ છે ને, એ લોકો ઠુકરાઈ રહ્યા હતા. જે રીતે કદાચ આપણે પણ આ વસ્તુ બાજુ પર મૂકે છે, અથવા તો જે શાંતિ આપણને મળવી જોઈએ ને, ઇટરનલ પીસ જે આપણને મળવો જોઈએ, એને આપણે સતત ડીલે કરતા હોઈએ છીએ. યર્મિયાનો 4થો અધ્યાય એની 31મી કલમ આપણે વાંચીશું. પ્રબોધકો જૂઠું બોલે છે ને તેઓના કયા પ્રમાણે યાજકો અધિકાર ચલાવે છે અને મારા લોકને એ ગમે છે, પણ છેવટે તમે શું કરશો? બરાબર? આપણને ઈશ્વર જે લીડર્સ છે, સ્પિરિચ્યુઅલ લીડર્સ છે, અથવા તો જે આપણા ફેલોશિપમાં જો આપણે જઈ રહ્યા છે, તો એ લોકો દ્વારા આપણને રિયલાઇઝેશન પૂરું પાડતા હોય છે, અથવા તો એ આપણી સાથે વાત કરતા હોય છે. પણ આપણે શું કહીએ છીએ, ઘણી બધી વખત આપણે એ લોકોના વચન જે છે ને, આપણે આમ જજ કરતા હોય ને એ રીતનું હોય છે. એમના તરફ આપણે મતલબ કે આ તો બોલ્યા કરશે, અથવા તો આ તો ખાલી બોલે જ છે. કદાચ એમના જીવનને આપણે જજ કરવા લાગીએ છીએ કે આ વ્યક્તિ તો અહીંયા ગાડી બોલે છે, પણ આનું જીવન તો આવું છે, બરાબર? એ જગ્યાએ આપણે એમના જીવનને જજ કરતા હોઈએ છીએ.
પણ એ વસ્તુ નથી રિયલાઇઝ કરતા કે ઈશ્વર અહીંયા ગાડી આપણી સાથે વાત કરી રહ્યા છે, આપણને પાછા ફરવાની જરૂર છે, તો આપણે પાછા ફરીએ. અહીંયા ગાડી એવું લખ્યું છે કે પ્રબોધકો જૂઠું બોલે છે ને તેઓના કયા પ્રમાણે યાજકો અધિકાર ચલાવે છે અને મારા લોકોને એ ગમે છે, પણ છેવટે તમે શું કરશો? આપણને આપણા તરફ એ કદાચ પ્રશ્ન કરવામાં આવ્યો છે કે આપણે શું કરીશું, આપણું ડિસિઝન શું છે. અહીંયા ગાડી યહૂદિયાના લોકોને ઘણા બધા ચાન્સ આપવામાં આવ્યા કે એ લોકો પાછા ફરે, ઈશ્વરને ઓળખે, બરાબર. જે મૂર્તિ પૂજા કરતા હતા, જે એ લોકોનું પાપી જીવન હતું, એમાંથી એ લોકો પાછા ફરે. અહીંયા ગાડી એ લોકોને પ્રશ્ન કરવામાં આવ્યો છે કે તમને આખી સિચ્યુએશન રિવીલ કરવામાં આવી, હવે તમે શું કરશો? સવાલ આપણા પર પણ છે. તમને, મને ને તમને કહેવામાં આવ્યું છે કે આ જે છે કે કિમ્બરલી, આ તારું જીવન છે, હવે તું શું કરીશ? શું તારે પાછા ફરવું છે કે આ જ રીતે લુકવોર્મ ક્રિશ્ચિયાનિટીમાં જીવવું છે? બરાબર. કાં તો ગરમ થાવ, કાં તો ઠંડા થાવ, નહીં તો હૂંફાળું જે છે એ લોકો થૂકી નાખે છે, રાઈટ? તો આપણે શું પસંદ કરીએ છીએ? હૂંફાળું રહેવું પસંદ કરીએ છીએ કે પછી ગરમ થવું કે ઠંડુ થવું? ડિસિઝન આપણા પર છે કે આપણે શું પસંદ કરીએ છીએ. નેક્સ્ટ જે પોઈન્ટ છે, રિઝલ્ટ્સ ઓફ રિપેન્ટન્સ. યર્મિયાનો 32મો અધ્યાય, એની 31 થી 34મી કલમ. હું રીડ કરું છું. કેમ કે તેઓએ આ નગર બાંધ્યું ત્યારથી તે આજ સુધી તે મને કોપજનક તથા રોષજનક થઈ રહેલું છે. મને રોષ ચડાવવા માટે જે દુષ્કર્મો ઇઝરાયલ તથા યહૂદિયાના પુત્રોએ, તેઓના રાજાઓએ, તેઓના સરદારોએ, તેઓના યાજકોએ, તેઓના પ્રબોધકોએ તથા યહૂદિયાના માણસોએ અને યરૂશલેમના રહેવાસીઓએ કર્યા છે, કે જેથી હું આ નગરને મારી નજર આગળથી દૂર કરું, તેઓએ મારી ભણી મુખ નહીં પણ પીઠ ફેરવી છે. મેં પ્રાતઃકાળે ઉઠીને ઉપદેશ કરીને તેઓને સમજાવ્યું છે, તો પણ તેઓએ મારું સાંભળ્યું નહીં ને મારો બોધ લક્ષમાં લીધો નહીં. પણ જે મંદિર મારા નામથી ઓળખાય છે તેને ભ્રષ્ટ કરવા સારું તેઓએ તેમાં પોતાની ધિક્કારપાત્ર વસ્તુઓ રાખી છે. વળી તેઓએ મોલેખની સેવામાં પોતાના દીકરા તથા દીકરીઓને અગ્નિમાં હોમવા માટે હિન્નોમના પુત્રની ખીણમાં બઆલના ઉચ્ચ સ્થાનો બાંધ્યા છે. મેં તેઓને એવી આજ્ઞા આપી નથી ને ધિક્કારપાત્ર કામો કરીને તેઓ યહૂદિયાની પાસે પાપ કરાવે એવો વિચાર મારા મનમાં આવ્યો નથી. અહીંયા ગાડી ઇઝરાયલ અને યહૂદિયાના આખા જે બી પાપ હતા એ અહીંયા ગાડી કહેવામાં આવ્યા છે કે એ લોકોએ શું કર્યું છે, રાઈટ? એ લોકોએ કઈ રીતે ઈશ્વરની આગળ ઉલ્લંઘન કર્યું છે. પણ આના અંદર એક જ સેકન્ડ. 32મા અને 33મા અધ્યાયના અંદર લોર્ડ્સ ડિલિવરન્સ આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે ઈશ્વર જે છે એ લોકોને બચાવવા માંગે છે. જર્મિયાનો 33મો અધ્યાય એની 8 થી 9મી કલમમાં જોઈએ તો તેઓએ જે અપરાધો કરીને મારી વિરુદ્ધ પાપ કર્યું તે સર્વ અપરાધથી, મતલબ અહીંયા ગાડી 31 થી લઈને 35, જે 31 થી 35મી કલમ છે એના અંદર આખું જે બી ઉલ્લંઘનો છે એ ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યા, બરાબર. કેટલું બધું એ ઇઝરાયલ પ્રજા અને યહૂદિયાના જે લોક છે એ લોકો કેટલું બધું વિરુદ્ધ ગયા છે. એ જ રીતે 33મી કલમ ના 8th અને 9th જે વર્સ છે એના અંદર શું કહે છે? તેઓએ જે અપરાધો કરીને મારી વિરુદ્ધ પાપ કર્યું તે સર્વ અપરાધથી હું તેઓને શુદ્ધ કરીશ, અને જે પાપો તથા અપરાધો તેઓએ મારી વિરુદ્ધ કર્યા છે ને જેથી તેઓએ મારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું છે તે સર્વની હું ક્ષમા કરીશ. હું તેઓનું સર્વ પ્રકારે હિત કરું છું તે વિશે જ્યારે પૃથ્વીની પ્રજાઓ સાંભળશે ત્યારે તે સર્વ પ્રજાઓની આગળ આ નગર મને આનંદ, સ્તુતિ તથા સન્માનરૂપ થઈ પડશે, અને તેનું જ હિત તથા કલ્યાણ હું કરું છું તેને લીધે તેઓ ભય પામીને કાંપશે. બરાબર. અહીંયા ગાડી આટલું બધું વિરુદ્ધ જવા
છતાં બી ઈશ્વરે યહૂદિયાના અને ઇઝરાયેલી લોકોને શું કીધું છે કે હું તમને પાછા લાવીશ, બરાબર, હું તમને ડિલિવર કરીશ તમારા પાપમાંથી. એમણે જે પ્રોમિસીસ આપ્યા છે ને એમને, એ કદી ઈશ્વર જે છે એ એમના પ્રોમિસીસ ભૂલતા નથી, અથવા તો એવું નથી કે એમણે એ પ્રોમિસીસ પાછા લઈ લીધા. એમણે હરેક એક પ્રોમિસીસ પૂરા કર્યા છે. આ લોકોને શું કહે છે પ્રભુ કે હું તેઓનું સર્વ પ્રકારે હિત કરું છું, તે વિશે જ્યારે પૃથ્વીની પ્રજાઓ સાંભળશે ત્યારે તે સર્વ પ્રજાઓની આગળ આ નગર મને આનંદ, સ્તુતિ તથા સન્માન રૂપ થઈ પડશે. હવે ખાલી આપણે એ વિચારીએ કે ઇઝરાયેલી લોક અને યહૂદિયાના જે લોક છે એ કેટલી બધી વખત ઈશ્વરની વિરુદ્ધ ગયા છે. સતત ને સતત એમણે ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યા છે. બેક આન્સર પણ કર્યો છે અહીંયા ગાડી. તો ઈશ્વરે જે પ્રબોધકો મોકલ્યા, બરાબર, એમને એ લોકોએ પાછા ભગાડી દીધા, અથવા તો એમના ઉપર એમણે સતાવણી કરી છે. પણ છતાંય આ જે નગર છે એ ઈશ્વરને આનંદરૂપ થઈ પડશે. હવે આ જગ્યાએ આ જે નગર છે એ હું ને તમે છીએ, કે જે સતત ઈશ્વરની વિરુદ્ધ જઈ રહ્યા છે, બરાબર. પણ છતાંય એ શું કે છે કે હું ને તમે, હવે આ જગ્યાએ આ નગર જે લખ્યું છે ત્યાં આગળ આપણે બધા જ લોકો એ પોતાનું નામ એડ કરીશું, બરાબર. કે ફોર એક્ઝામ્પલ, કિમ્બરલી, તું મને આનંદરૂપ તથા સ્તુતિ તથા સન્માનરૂપ થઈ પડીશ, બરાબર. હવે આ કેટલું મોટું રીઅશ્યોરન્સ અહીંયા આગળ ઈશ્વર આપણને આપી રહ્યા છે કે સતત આપણે જ્યારે પાપ કરીએ છીએ અને પાપમાં ડૂબેલા છીએ, પણ છતાંય ઈશ્વર આપણને એ પાપમાંથી પાછા ફરાવવા માંગે છે. અહીંયા ગાડી નામ દઈને ઈશ્વર કહી રહ્યા છે, બરાબર. આ જે નગર છે એના હરેક એક લોકને ઈશ્વર કહી રહ્યા છે કે તમે લોકો એ મને સ્તુતિ તથા સન્માન રૂપ થઈ પડશો. એ કેટલી મોટી બાબત છે. મતલબ ઇમેજિન પણ આપણે નથી કરી શકતા કે મતલબ ક્વેશ્ચન થાય કે હું તમને સન્માન રૂપ થઈ પડીશ ઈશ્વર. મતલબ હું તો સતત આટલા બધા પાપ કરું છું અને હૃદયથી તો દરેક મોમેન્ટે મારાથી પાપ થઈ રહ્યા છે, છતાંય હું તમને સન્માન રૂપ થઈ પડીશ. પણ ઈશ્વર જે છે એ મારા અને તમારા દ્વારા બીજા લોકો સુધી પહોંચવાનો રસ્તો કરી રહ્યા છે, રાઈટ. બીજા લોકો સુધી એ આપણો જે પ્રકાશ છે એ પહોંચાડવાનું કરે છે. જે રીતે એ આપણને ડિલિવર કરી રહ્યા છે, તેમાંથી ડિલિવર કરી રહ્યા છે. એ ઇટરનલ જે અંધકાર છે, જે મૃત્યુ છે, ઇટરનલ ડેથ જે છે એમાંથી એ પાછા ખેંચી રહ્યા છે. તો એ જે એક્ઝામ્પલ સેટ કરી રહ્યા હું ને તમે કરીશું, એ જે એક્ઝામ્પલ આપણે સેટ કરીશું એમાંથી બીજા લોકો એ ઈશ્વરનો જે પ્રકાશ છે એ આપણા દ્વારા જોઈ શકશે. તો અહીંયા ગાડી આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખીએ કે જ્યારે ઈશ્વર આપણને ઓપોર્ચ્યુનિટીઝ પૂરી પાડે છે, કદાચ એ જગ્યાએ આપણે ઓપોર્ચ્યુનિટી એક્સેપ્ટ કરીને પણ વારે ને ઘડીએ કદાચ એ પાપમાં પડ્યા હોય, તો એ જગ્યાએ અટકી જવાની જરૂર નથી. એ ડાર્કનેસમાં ફસાઈ રહેવાની, અથવા તો એ જે ઊંડાણ જે છે, જે સિનની ડેપ્થ જે છે, એ જગ્યાએ સ્ટોપ થવાની જરૂર નથી. કેમ કે ઈશ્વર જે છે એ પોતાનો હાથ લંબાઈને આપણને ખેંચવા માટે તૈયાર છે. આપણે એ હાથ પકડીને બહાર આવવાની જરૂર છે, રાઈટ. એ જે ગિલ્ટ છે ને એ સતત આપણને સ્ટોપ કરતું હોય છે ઈશ્વરની તરફ ફરવામાં, રિપેન્ટ કરવામાં, બરાબર. કદાચ એક વખત રિપેન્ટ કરી લીધું ને ફરી જો પાપમાં પડ્યા ને, તો એ જે ગિલ્ટ છે ને એ વધી જશે, ચોક્કસપણે વધશે. પણ એ વધારીને આપણે આગળ નથી વધી શકવાના. સ્પિરિચ્યુઅલી આપણે હંમેશા ડેડ રહીશું જો આપણે એ જે રિપેન્ટન્સ છે એને એક્સેપ્ટ નહીં કરીએ તો, અથવા તો રિપેન્ટ નહીં કરીએ તો. તો આ જગ્યાએ ઈશ્વરની તરફ આપણને ફરવાની જરૂર છે, રાઈટ. એક એક્ઝામ્પલ આપીશ. જ્યારે આપણે નીચા પડીએ છીએ ને, બરાબર, એટલા જ આપણને ઊંચા ઉઠાવવામાં આવે છે. બો જે છે ને, બો એન્ડ એરો, તો દૂર સુધી જવા માટે અથવા તો ઊંચે સુધી જવા માટે એરો જે છે ને એને બહુ જ નીચે પુલ કરવામાં આવે છે. જ્યારે બહુ જ પાછળ પુલ કરવામાં આવશે ને એટલું જ એ જે તીર છે ને એ ઊંચાઈમાં ઉઠી શકશે, રાઈટ. એટલું જ ઊંચું ઉઠશે. તો એટલી વસ્તુ યાદ રાખીએ કે જેટલા આપણે નીચા પડી રહ્યા છે, બરાબર, જેટલું કદાચ કોઈને કોઈ રીતે આપણે ટેમ્પટેશનમાં પડી રહ્યા છે, બટ વી હેવ ટુ ડિસાઇડ ટુ રેસ, બરાબર, અથવા તો વી હેવ ટુ ડિસાઇડ ટુ રાઇઝ. અહીંયા ગાડી આપણને નીચા પાડવામાં આવી રહ્યા છે, અથવા તો નીચે પડી રહ્યા છે. ટ્રાયલ્સ છે, ટેમ્પટેશન્સ છે, ગિલ્ટ છે આપણું, એ જગ્યા આપણને નીચે ખેંચી રહી છે, બરાબર, એ આપણને પુલ કરી રહી છે.
તો એ જગ્યાએથી ઈશ્વર જે છે એ આપણને ખેંચવા માટે તૈયાર છે. એ જગ્યાએથી ઈશ્વર જે છે જો આપણને બહાર કાઢશે ને, રાઈટ, જો આપણને બહાર કાઢવાનો એ જે મોકો આપી રહ્યા છે ને, તો એ બહુ જ મોટી આપણી જે સાક્ષી છે ને એ ઊભી કરવા માંગે છે બીજાના માટે, અથવા તો એમને ગ્લોરીફાય કરવા માટે આપણે એક એક્ઝામ્પલ બનવાના છે, રાઈટ. તો એ જગ્યાએથી બેસી રહેવા કરતા, અથવા તો એ જગ્યાએથી અટકી રહેવા કરતા આપણે ત્યાંથી પાછા ઉઠવાનો પ્રયાસ કરીએ. નેક્સ્ટ જે પોઈન્ટ છે આપણે જોઈએ, લાસ્ટ જે છે એ જે છે એ કન્ક્લુઝન છે કે આખું જે જેરમાયા નું જે પુસ્તક હતું, બરાબર, એને આપણે કઈ રીતે મીન્સ કન્ક્લુડ કરીએ તો બી લાઈક રેકાબાઇટ્સ. જે 35મો અધ્યાય અને એની 6ઠ્ઠી કલમ છે એ જોઈશું આપણે. પણ તેઓએ કહ્યું, અમે દ્રાક્ષારસ નહીં પીએ, કેમ કે અમારા પૂર્વજ રેખાબના પુત્ર યોનાદાબે અમને આજ્ઞા કરી છે કે તમે તેમજ તમારા પુત્રો કોઈ કાળે દ્રાક્ષારસ પીશો નહીં. વળી તમારે ઘર પણ ન બાંધવું, બી ન વાવવું, દ્રાક્ષાવાળી ન રોપવી, કંઈ પણ કરવું નહીં, ને કંઈ પણ કરવું નહીં, પણ તમારે તમારા જીવન પર્યંત તંબુઓમાં રહેવું, જેથી જ્યાં તમે પરદેશી છો તે દેશમાં તમારું દીર્ઘાયુષ્ય થાય. હવે આખો જે અધ્યાય છે ને, બરાબર, આના અંદર રેખાબી લોકો જે છે એમની વાત કરવામાં આવી છે, કઈ રીતે એમને આજ્ઞા આપવામાં આવી અને કઈ રીતે એ લોકોએ ફોલો કરી છે. તો આ જગ્યાએ જેમ એમને આજ્ઞા આપવામાં આવી એ લોકોએ ફોલો કર્યું છે. જેમ એ લોકોને દ્રાક્ષારસથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે, બરાબર, એ એક ચોક્કસ પર્પસ માટે છે. કેમ કે એ જગ્યાએ જો એ લોકો એ કન્ઝ્યુમ કરશે તો ચોક્કસપણે કોઈક ને કોઈક રીતે એ પાપમાં પડશે અને ઈશ્વરથી દૂર રહેશે. તો જેમ એમના પૂર્વજોએ આજ્ઞા આપવામાં આવી હતી, એ પૂર્વજોની આજ્ઞાઓએ આજે રેખાબી લોકો છે એમણે એ પાડી છે. તો આપણે એ રીતનું બનવાનું છે. બીજી વસ્તુ, જો આપણે એક એક્ઝામ્પલ કન્સિડર કરીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભે જળવામાં આવ્યા, એમની સાથે જે બે મળતા ચોર હતા, અને એમાંથી એક જે મળતો ચોર છે એને એક્સેપ્ટન્સ બતાવ્યું, રાઈટ. એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક્સેપ્ટ કર્યા. લુકનો 23મો અધ્યાય એની 41 થી 43મી કલમ આપણે જો જોઈએ, લુક 23:41 થી 43. આપણે તો વાજબી રીતે ભોગવીએ છીએ, કેમ કે આપણે આપણા કામનું યોગ્ય ફળ પામીએ છીએ. પણ એણે કંઈ પણ ખોટું કર્યું નથી. તેણે કહ્યું કે, હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. તેણે તેને કહ્યું કે, હું તને ખચિત કહું છું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. અહીંયા ગાડી જે મળતો ચોર હતો એણે એક્સેપ્ટન્સ બતાવ્યું, રાઈટ. એણે શું કીધું કે આપણે જે સજા ભોગવી રહ્યા છે ને એ તો વ્યાજબી ભોગવી રહ્યા છે. જ્યારે બીજો એક જે ચોર હતો, બરાબર, એણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મજાક ઉડાયો, કદાચ એ રીતે કહી શકીએ છે. પણ અહીંયા આગળ જે બીજો ચોર હતો એ અહીંયા આગળ રિયલાઇઝેશન પૂરું પાડે છે. પેલા ચોરને કહે છે કે આપણે જે સજા ભોગવી રહ્યા છે ને એ તો આપણા પાપોની છે, પણ આણે તો કશું જ નથી કર્યું. બરાબર, અહીંયા ગાડી આટલું જ જે સેન્ટેન્સ છે ને કે આપણે જે સજા ભોગવી રહ્યા છે એ આપણા કામોના કારણે છે, પણ આણે તો કશું જ નથી કર્યું, છતાંય આને વધસ્તંભે જળવામાં આવ્યો છે. આ જે સ્પેસિફિક સેન્ટેન્સ છે ને એ અહીંયા ગાડી એ ચોરે રિપેન્ટ કર્યું, બરાબર. અહીંયા ગાડી એને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો, એને એના પાપોમાંથી પાછો ફર્યો, અને અહીંયા ગાડી એને અશ્યોરન્સ પણ મળ્યું પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી કે આજે તું મારી સાથે પારાદેશમાં હોઈશ. ખાલી આટલી જ વસ્તુ કરવાની છે. પ્રભુને આપણા કોઈ બી અર્પણોની અથવા તો કલાકો સુધી પ્રાર્થનાની કે સતત વચનમાં આવવાની, આપણા કોઈ બી રિલીજીયસ એક્ટિવિટીમાં બહુ જ ઇન્વોલ્વ થવાની એવી જરૂર એમને એવું બધું નથી ગમતું, બરાબર. આ જે કહેવાય ને કે પ્રભુ આ બધી વસ્તુઓને ઢોંગ કે છે. જ્યાં સુધી આપણે પૂરા હૃદયથી આપણા પાપોમાંથી ફરીશું નહીં, એમને ફૂલ્લી એક્સેપ્ટ નહીં કરીએ, ત્યાં સુધી આ બધી જ વસ્તુ
એ એક ઢોંગ છે, રાઈટ? એમના માટે ખાલી કૃત્ય કહેવાશે. પૂરા હૃદયથી એક્સેપ્ટન્સની જરૂર છે, રિપેન્ટ કરવાની જરૂર છે, જેમ આ ચોરે કર્યું. જેમ સતત યર્મિયા જે છે એ આ યહૂદિયાના લોકોને કહેતો હોય છે કે તમે પોતાના પાપમાંથી પાછા ફરો, બરાબર? એ લોકોને રિપેન્ટ કરવાનું કહે છે. અહીંયા ગાડી કદાચ આપણે ટાટ ના પહેરીએ અથવા તો કોઈ અર્પણો ના આપીએ, પણ એમને આપણા જીવતા પવિત્ર અર્પણની જરૂર છે. રોમન 12:1 પ્રમાણે તમે તમારા હૃદયનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો, રાઈટ? આ પ્રમાણેનું અર્પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માંગે છે આપણી પાસે. શું એ પ્રમાણેનું અર્પણ આપણે કરવા માટે તૈયાર છે, રાઈટ? જેમ યર્મિયા, આ જે આખો જે પુસ્તક છે, યર્મિયા જે છે એને પહેલા તો કોલ એક્સેપ્ટ કર્યો, બરાબર? એના માટે પણ આ ઈઝી વસ્તુ નથી કે બીજા લોકોને જઈને એવી રીતે કે ભાઈ તમે લોકો પાપમાં પડ્યા છો અને તમારે લોકોએ ઈશ્વરની તરફ પાછા ફરવાની જરૂર છે. તો એના મગજમાં એટલા બધા વિચારો નહીં આવ્યા હોય કે આ લોકોની પાસે હું જઈશ અને એ લોકો જો મારો સ્વીકાર નહીં કરે અથવા તો મને ધિક્કારી દેશે તો હું શું કરીશ? તો આ બધા કોન્સિક્વન્સીસ એને નહીં વિચાર્યા હોય, પણ છતાંય એને પ્રભુ જે યહોવા દેવે એને જે આજ્ઞા પૂરી પાડી હતી એને ઠુકરાયા કરતા એ ત્યાં ગાડી એક્સેપ્ટ કરીને આ લોકોને બચાવવા માટે આગળ વધે છે. જ્યારે આપણને એક ખ્રિસ્તી કુટુંબમાં જન્મ આપવામાં આવ્યો છે, રાઈટ? જ્યારે આપણી આગળ આ વચનો દર્શાવવામાં આવ્યા છે અને ઈશ્વરનો જ્યારે આપણે સ્વીકાર કર્યો છે, તો આપણી પણ એક રિસ્પોન્સિબિલિટી બને છે કે આપણે પણ બીજા લોકોને ઈશ્વરના તરફ લાવીએ, રાઈટ? પણ બીજા લોકોને એમની તરફ લાયા કરતા પહેલા આપણે ખુદ ઈશ્વરને એક્સેપ્ટ કરવાની જરૂર છે. પોતાના પાપોમાંથી પાછા ફરવાની જરૂર છે. જ્યાં સુધી હું ને તમે પોતાના પાપોમાંથી પાછા નહીં ફરીએ ત્યાં સુધી બીજા લોકોની આગળ આપણું જે પ્રકાશ છે એ નહીં ફેલાઈ શકે, રાઈટ? સતત આપણે એક ગિલ્ટમાં જીવતા રહીશું જ્યાં સુધી આપણને અશ્યોરન્સ આપણે એક્સેપ્ટ નહીં કરીએ ને કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મારા પાપો માફ કરશે જ, રાઈટ? અને એ વસ્તુને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં લઈએ ત્યાં સુધી આપણે આપણો જે પ્રકાશ છે એ બીજાની આગળ નહીં લાવી શકીએ. યર્મિયાએ પૂરેપૂરો ટ્રાય કર્યો કે એ યહૂદિયાના લોકોને પાછા ફેરવી શકે. અને જ્યારે એન્ડ પાર્ટમાં જેમ જેમ આપણે આગળ ડિવોશન્સ જોઈશું, બરાબર, એમ આપણે જોઈશું કે અલ્ટિમેટલી યહૂદિયાના લોકોએ કઈ રીતે ઈશ્વરને એક્સેપ્ટ કર્યા અને ચોક્કસપણે ઈશ્વરનો કોપ જે છે એ એમના પર આવ્યો જ હતો, રાઈટ? એમણે ઈશ્વરે પૂરતી ઓપોર્ચ્યુનિટીઝ પૂરી પાડી, પણ એ લોકોએ એવું ડિસાઈડ કર્યું કે એ લોકો એમના હૃદયની ઈચ્છાઓ પ્રમાણે ચાલશે. પણ ઈશ્વર જે છે એ એમનું પ્રોમિસ એ પૂરું કરે છે. એ લોકોને એમણે ડિલિવરન્સ પૂરું પાડ્યું જ છે. તો શું આપણે એ પ્રોમિસીસ જે છે એના ઉપર રિલાય નથી કરી શકતા? ઈશ્વરે આપણને એ પ્રોમિસ પૂરું પાડ્યું છે કે મતલબ આપણે આપણું નામ અહીંયા ગાડી મૂકી શકીએ છે, બરાબર? કે કિમ્બરલી, હું તને એ પ્રોમિસ પૂરું પાડું છું કે તને ઇટરનલ લાઈફ મળશે જો તું મારો સ્વીકાર કરીશ, જો તું તારા પાપોમાંથી પાછી ફરીશ. આપણે બધા જ ને પ્રભુ નામ દઈને આ વસ્તુ કહી રહ્યા છે. આપણે આ વસ્તુ રિયલાઇઝ કરીએ કે પ્રભુ એ આપણને એક્સેપ્ટ કરવા તૈયાર છે. એ આપણને ઓપોર્ચ્યુનિટીઝ પૂરી પાડે છે, આપણને લોકો પૂરા પાડે છે કે આપણે એમના તરફ પાછા ફરીએ. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ પાછા ફરીએ, આપણે આપણા પાપોમાંથી પાછા ફરીએ. એ જે પાપો છે એને મૂકીને અથવા તો જે કંઈ બી વસ્તુઓ જે છે જે આપણને ઈશ્વરથી દૂર લઈ જઈ રહી છે, કહેવાય ને કે રિયલાઇઝેશન જ્યારે મળે છે ને, ડિલેઇંગ ઓફ રિપેન્ટન્સ થતું હોય છે. આટલી મોમેન્ટ માટે આટલી વસ્તુ હું કરી લઈશ, પછી એ તો હું ઈશ્વરનો સ્વીકાર કરીશ અથવા તો પછી હું રિપેન્ટ કરીશ, રાઈટ? એ જે ડિલે કરતા રહીએ છે ને, એટલું જ આપણે આપણા બ્લેસિંગ્સને ડિલે કરીએ છીએ, એટલું જ આપણે બીજા લોકો તરફ આપણે જે પ્રકાશ ફેલાવવો જોઈએ ને એ વસ્તુને આપણે ડિલે કરતા હોઈએ છીએ, બરાબર? તો લાસ્ટલી હું એટલી જ વસ્તુ કહીશ. બે ક્વેશ્ચન્સ છે મારા કે ઈશ્વર જ્યારે આપણને આ ઓપોર્ચ્યુનિટીઝ પૂરી પાડે છે, શું આપણે એ ઓપોર્ચ્યુનિટીઝને માઇન્ડફુલી યુઝ કરીએ છીએ? Lord gives us the opportunity, but do we use it mindfully? Are we ready to surrender unto Him fully? Right? આપણને છે ને દેહમાં જે કાંટો છે ને આપવામાં આવ્યો છે,
મીન્સ અહીંયા ગાડી એક વસ્તુ જે છે ને, આ કાંટો જે છે, બરાબર, થોર્ન જે છે એને આપણે આપણા પાપ કન્સિડર કરીએ, બરાબર, પાપ અને એનું જે ગિલ્ટ છે એ હવે એ અહીંયા ગાડી ખૂંપી ગયો છે, બરાબર, ખૂંચે છે, દુખે છે, બધું જ થાય છે, પણ એ નીકાળવા માટે આપણે તૈયાર નથી. એને નીકાળીશું તો પેન થશે, રાઈટ, અનબેરેબલ પેન હશે. આ જ વસ્તુ પેનને આપણે કઈ રીતે કમ્પેર કરીએ, જ્યારે આપણને રિયલાઇઝ થાય છે કે આપણે પાપ કર્યું છે, બરાબર, અહીંયા ગાડી ઈશ્વર આપણને એ રિયલાઇઝેશન જ્યારે પૂરું પાડે છે, બહુ જ પેઇનફુલ હોય છે કદાચ એમની આગળ જવું, કદાચ આપણે બહુ જ બીતા હોઈએ છે, એ જે ગિલ્ટ છે ને એ બહુ જ પેઇનફુલ હોય છે, અને એમની ઈશ્વરની હજુરમાં જતા કદાચ આપણે બીતા હોઈએ છે, એવું આપણને કદાચ વિચાર આવે કે એમની પવિત્ર હાજરીમાં હું કઈ રીતે જઈશ, પણ ગમે તેવા મેલા ચિત્ર જેવા આપણા પાપ હોય એ આપણને માફ કરવા તૈયાર છે, આપણને પૂરેપૂરા પ્રેમથી સ્વીકાર કરવા તૈયાર છે. તો આ જે આપણો પાપરૂપી જે કાંટો છે ને એને નીકાળી દઈએ, રાઈટ, એને નીકાળીએ, એ પેન થશે, બટ ઇટ વિલ હીલ. ઈશ્વર આપણને સાજાપણું પૂરું પાડશે. ગમે તેવું દુઃખ હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવું ગિલ્ટ હોય, ઈશ્વર આપણને એમાંથી ડિલિવર કરવા માટે રેડી છે. શૈતાન જે છે ને એ બહુ જ સારી રીતે આપણી સાથે રમતો હોય છે. એ જે ગિલ્ટ છે ને એનાથી જ રમતો હોય છે, બરાબર, એ ગિલ્ટ જે છે ને આપણને રિપેન્ટ કરવાથી પાછું મૂકતું હોય છે. એ જગ્યાએ આપણે કદાચ હેપીનેસ પણ અનુભવતા હોઈએ, કદાચ એ બહુ જ દુઃખ પણ અનુભવતા હોઈએ છે, પણ પાછા ફરવાનું જયારે આવે છે ને ત્યારે આપણે ડરતા હોઈએ છીએ, અને શૈતાન આ જગ્યાએ બહુ જ સારી રીતે કાર્ય કરી રહી છે આપણને ઈશ્વરથી દૂર કરવા માટે, બરાબર. તો એ જગ્યાએ આપણે શૈતાનને કાર્ય કરવા માટે મોકો ના આપે, પણ ઈશ્વર જેમ આપણને સ્વીકાર કરવા માટે તૈયાર છે, તો એ ગિલ્ટ જે છે એને દૂર કરીને, એને ઈશ્વરની સમક્ષ મૂકીને, બરાબર, એને ઈશ્વરની સમક્ષ મૂકીને આપણે આપણા માર્ગો ઈશ્વરના તરફ આગળ વધારીએ. આપણે ઈશ્વરનો જો સ્વીકાર કર્યો છે, બરાબર, તો બીજા સુધી પણ એ વસ્તુ લઈ જવાની છે. જો બીજા આપણને જોઈ રહ્યા છે, બીજા આપણા પ્રકાશમાં આગળ વધી રહ્યા છે, તો એમને આપણે એક પાથવે પૂરો પાડીએ કે જેનાથી એ લોકો ઈશ્વરને વધારે સારી રીતે જાણી શકે. આપણા દ્વારા ઈશ્વરને આપણે મહિમાવંત કરવાના છે, તો એ રીતે આપણા જીવનોને ઈશ્વરને સોંપીએ, રાઈટ. આઈ સરેન્ડર, આ જે સોંગ આપણે જોયું, બરાબર, એ મતલબ ગાવું કદાચ આપણા માટે ઈઝી થઈ જાય, પણ જે એક લિરિક્સ હતા ને એ આપણે કદાચ બધા જ ફીલ કર્યા હશે. એ કરવું બહુ જ અઘરું છે, પણ કરવાનું જ છે. એના સિવાય આપણી પાસે બીજો કોઈ જ રસ્તો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે સેક્રિફાઈસ છે ને એને આપણે બાતલ ના જવા દઈએ, બરાબર. એમણે એ જે પેન સહન કર્યું છે ને એ મારા ને તમારા માટે સહન કર્યું છે, તો એને આપણે વેનમાં ના જવા દઈએ એ ગિલ્ટ પકડીને. જો એ ગિલ્ટને પકડી રાખીશું તો ક્યારેય પણ આપણે સ્પિરિચ્યુઅલી આગળ નહીં વધી શકીએ. કદાચ આપણે જીવીશું પણ આત્મિક રીતે મૃત જીવન જીવીશું, અને એ ઈશ્વરને બિલકુલ નહીં ગમે, બરાબર. તો અહીંયા ગાડી કદાચ રિલીજીયસ એક્ટિવિટીમાં આપણે બહુ જ આગળ હોઈશું, બરાબર. બહારથી તો આપણે બહુ જ રિલીજીયસ દેખાતા હોઈશું, અથવા તો બધી જ એક્ટિવિટીઝમાં બહુ એન્થુસિયાસ્ટિકલી પાર્ટિસિપેટ કરતા હોઈશું, પણ જો આત્મિક રીતે મૃત હોઈશું ને તો એ બધાનો કોઈ જ મતલબ નહીં રહે. ક્યાંક ને ક્યાંક આપણને પણ એ શીખવાની જરૂર છે કે જો હું આ કાર્ય કરી રહી છું તો ઈશ્વરને મહિમા, મતલબ કેટલો મહિમા મળે છે, અથવા તો હું જે કરી રહી છું, શું હું સાચેમાં આ વસ્તુ દ્વારા ઈશ્વરને મહિમાવંત કરવા માંગુ છું? શું આજે જે રિપેન્ટન્સ માટે ઈશ્વર મને સમય પૂરો પાડે છે, તો એ જગ્યાએ હું કઈ રીતે આગળ વધી રહી છું, બરાબર. એમ આઈ ડિલેઇંગ રિપેન્ટન્સ, રાઈટ. તો અહીંયા ગાડી ઈશ્વર આપણને આ બધી જ વસ્તુઓ જોવાના માટે દોરવણી પૂરી પાડે, બરાબર. જેમ જર્મિયાએ આખું જ યહૂદાના લોકોને દર્શન પૂરું પાડ્યું, અથવા તો કન્વે કર્યો છે ઈશ્વરનો જે મેસેજ છે એ, કે ભાઈ તમે તમારા માર્ગોમાંથી પાછા ફરો, અને જે રીતે ઈશ્વરે એમનું પ્રોમિસ ફૂલફિલ કર્યું છે, એ લોકોને ડિલિવર કર્યા છે, એ જ રીતે આપણને ડિલિવર કરવા માટે તૈયાર છે. શું આપણે ડિલિવર થવા માટે રેડી છીએ? રાઈટ. આપણે ટૂંકી પ્રાર્થનામાં જોડાઈએ.
સર્વશક્તિમાન ઈશ્વર પિતાજી, આ સમયે અમે તમારી હજુરમાં નમ્યા છે. તમે પ્રભુજી અમને સતત એ ઓપોર્ચ્યુનિટીઝ પૂરી પાડો છો કે અમે તમારી તરફ ફરીએ, તમારો સ્વીકાર કરીએ. ક્યાંક ને ક્યાંક પ્રભુજી એ જે ગિલ્ટ છે એ અમને પાછું મૂકતું હોય છે તમારી હજુરમાં આવવા માટે, અથવા તો અમારા બાબુમાંથી પાછા ફરવા માટે. ક્યાંક ને ક્યાંક પ્રભુજી એ જગ્યાએ અમે પ્લેઝર અનુભવીએ છીએ, અથવા તો એ જગ્યાએ અટકી જવું અમે વધારે પસંદ કરતા હોઈએ છીએ. એ જે પેન છે, એ રિપેન્ટન્સનું પેન પ્રભુજી કદાચ અમે અનુભવવા નથી માંગતા હોતા, પણ પ્રભુજી આત્મિક સાજાપણું એ પેનમાંથી જ છે. ક્યાંક ને ક્યાંક પ્રભુજી એ જગ્યાએથી તમે અમને જ્યારે બચાવવા માંગો છો, ત્યારે પ્રભુજી અમે એ રિયલાઇઝ કરીએ કે બચાવ એ કઈ રીતે થઈ શકે છે. અને પ્રભુજી આ સમયે હરેક એક જે વ્યક્તિ અત્યારે પોતાના હૃદયમાં ડિસાઈડ કરી રહ્યું છે તમારી તરફ ફરવા માટે, પોતાના જે કઠોર હૃદય છે એને હમ્બલ કરવા માટે, ત્યારે પ્રભુજી એ દરેકનો તમે સ્વીકાર કરો. પ્રભુજી એ હું હોઉં કે પછી અહીંયા હાજર સિસ્ટર્સમાંથી કોઈ પણ વ્યક્તિ હોય, પ્રભુજી એ દરેકને તમારા હાથમાં સોંપું છું. તમે પ્રભુજી દરેકના જે હૃદય છે, હરેક એક વ્યક્તિ જે અત્યારે ફરીથી તમારા હાથમાં સોંપવા માંગે છે, એ દરેકના હૃદય તમે હમ્બલ કરો. પ્રભુજી શેતાન કોઈ પણ રીતે આ જગ્યાએ કાર્ય ના કરે, પણ અમે તમારી ગમ ફરીએ. પ્રભુજી અમે માફી માંગી, ખાલી માફી જ ના માંગીએ, પણ પ્રભુજી અમારા પાપમાંથી પાછા ફરનારા થઈ શકે એવું તમે થવા દેજો. એ વસ્તુ અમે સતત રિયલાઇઝ કરીએ કે તમે પ્રભુજી અમારા કાર્યો તરફ નહીં, પણ અમારા હૃદય તરફ જુઓ છો, અને એ પ્રમાણે અમે આગળ વધનારા થઈ શકીએ એવું તમે થવા દેજો. પ્રાર્થના પ્રભુ શ્રી ખ્રિસ્તના નામમાં સાંભળજો અને માન્ય કરજો પિતાજી. આમેન. થેન્ક યુ કિમ્બરલી, બહુ જ પાવરફુલી ઈશ્વરનું વચન અમારા બધાની સમક્ષ લાવ્યું.